तो गुण દ્રવ્યની અંદરમાં ગુણ પણ હોય છે અને પર્યાય પણ હોય છે, બે એક સાથે હોય છે, બે એક સાથે હોય છે। ગુણ પણ એક દ્રવ્યની અંદરમાં ગુણ પણ છે અને પર્યાય પણ છે। ગુણની પણ પર્યાય હોય છે, દ્રવ્યની જેવી રીતે પર્યાય છે એવી રીતે ગુણની પણ પર્યાય છે। જેવી રીતે જ્ઞાન ગુણ છે, તો જ્ઞાન ગુણ છે તો અત્યારે મારો જ્ઞાન તત્વાર્થ સૂત્રમાં લાગેલું છે અને પછી જ્યારે હું બીજી વસ્તુમાં ભક્તામર કરાવું કે તત્વાર્થ સૂત્રથી છોડીને બીજી કોઈ ચોપડી કર્મ પ્રકૃતિની ચોપડી લઉં અને એમાં હું કરું તો મારી જ્ઞાનની પર્યાય એમાં જશે। તો એવી જ રીતે આ ગુણની પણ પર્યાયો બદલતી હોય છે અને દ્રવ્યની પણ પર્યાય બદલતી હોય છે અને બે એક સાથે દ્રવ્યની અંદરમાં રહે છે। એક દ્રવ્યની અંદરમાં ગુણ પણ હોય અને પર્યાય પણ હોય, જીવમાં પણ અને ઉદ્ગલમાં પણ, આ બેમાં પણ। એવી રીતે ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આકાશની પર્યાયોની અને ગુણોની કલ્પના આપણે કરી શકીએ છીએ, પણ એ વધારે આપણે સરખી રીતે સમજી નથી શકતા, એટલે એ લોકોની વાત નથી। ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આકાશાસ્તિકાયની વાત નથી, ફક્ત દ્રવ્ય એટલે ઉદ્ગલ દ્રવ્યની વાત અત્યારે અહીંયા છે। અને એવી જ રીતે જીવમાં પણ, જીવ દ્રવ્યની અંદરમાં પણ ગુણ અને પર્યાય બે હોય છે। કાલની વાત એ ઠીક છે, કાલ અમુક લોકો માને છે, અમુક લોકો નથી માનતા। ઉમા સ્વાતિ પણ એને નથી માનતા, કારણ કે આ ફક્ત મનુષ્ય ક્ષેત્રની અંદરની જ વાત છે। મનુષ્ય જ્યાં મનુષ્ય છે એની જ કલ્પનામાં કાલ છે, બાકી કાલની કોઈ અસ્તિત્વ નથી। પછી કાલ કેવો છે તો અનંત સમય વાળો છે, એનો પિંડ નથી, એનો જથ્થો નથી। એક ક્ષણ છે, અત્યારે આ ક્ષણ છે, પછી બીજો ક્ષણ આવે છે। એવી રીતે જેવી રીતે કે સેન્ડ છે, વાળું છે, બાલુ નદીના કિનારાની બાળું છે, તો એ જેવી રીતે વિખાયેલી હોય છે એવી રીતે કાલના અનંત સમય વિખાયેલા છે। તો જેવી રીતે મેં પેલા પણ ઉદાહરણ આપ્યું હતું કે કોઈ પેન છે, આપણો વાળું છે, ઘણી બધી વાળું છે, સેન્ટ છે, અને એની અંદર આપણે પેન નાખીએ છીએ તો એ પેન વાળુંને અંદરમાં ઘૂસે છે। તો એ એવું નથી કે ભૂતકાળમાંથી એક આવે છે એક ક્ષણ, પછી ભવિષ્યકાળમાં જાય છે। તો એવી રીતે એવું કોઈ એવો ક્રમ આપણે કલ્પનામાં છે, પણ કાલ તો સેન્ડની જેમ છે, બાલુની જેમ છે, અનંત સમય છે। અને દ્રવ્યાશ્રયા નિર્ગુણા ગુણા, ગુણમાં ગુણ નથી હોતા, ગુણમાં ગુણ નથી। જ્ઞાન જ્ઞાન છે, જ્ઞાનનો ગુણ નથી હોતો। દર્શન દર્શન છે, ચારિત્ર ચારિત્ર છે, એ નિર્ગુણા ગુણા। પછી તદ્ભાવ પરિણામ, પરિણામ એટલે કે જે પર્યાય હોય છે, પરિણમે એને પર્યાય કે પરિણમે, એક પ્રકાર હોય છે અને એ બીજા પ્રકારમાં જ્યારે જાય છે એને પરિણમન કહેવાય છે। એ પરિણમન જ શું છે, પર્યાય છે। તદ્ભાવ પરિણામ એટલે સ્વરૂપમાં સ્થિત રહેવું અને પરિણમન કરતું રહેવું, એને પરિણામ કહે છે। અને આ પરિણામ કેવા છે, અનાદિરાદિમાંશ, અનાદિ પરિણામ પણ છે અને આદિ પરિણામ પણ છે। તો અનાદિ શું છે કે અનંત કાળથી આ જીવાત્મા છે, અનંત કાળથી ધર્માસ્તિકાય છે, અનંત કાળથી ઉદ્ગલાસ્તિકાય છે। તો એ અનાદિકાળથી પર્યાય એનું પરિણમન થતું જ હોય છે। તો અનાદિ એવી રીતે અનાદિકાળના રૂપમાં અનાદિ પર્યાયને આપણે માનીએ છીએ કે અનાદિ પરિણામ છે। અને આદિ એટલે આજે મનુષ્ય છે, કાલે એ દેવ થઈ શકે છે, તો એ આદિ પરિણામ। રૂપી સ્વાદિમાન
रूपी द्रव्य में तो आदि परिणमन होय छे। रूपी में आदि परिणमन, सादी परिणमन हमेशा परिणमन थतुं होय छे। अने योगोपयोगो जीवेषु, अने जीव में केवा परिणमन थाय छे? योग अने उपयोगना परिणमन थाय छे। एवी रीते आपणे पांचमो अध्यायनी स्वाध्याय आपणे एनु एटले एक वखत करी लीधुं हतुं अने आपणे बीजी वखत एने जोई लीधुं छे। हवे आपणो क्रमना अनुसार 10मो अध्याय चाले छे। आजे आपणे घणुं बधुं पार करी लीधुं छे अने हवे छेल्ला अध्यायमां आव्या छीए। तो छेल्लो अध्याय एटले मोक्ष। मोक्षमां मोक्षमां आवी गया आपणे। तो आ 10मो अध्याय छे मोक्षनो अध्याय अने तत्वना दृष्टिथी 7मो तत्व। 7मो तत्व, 7 तत्व कीधा छे ने। पाप पुण्य ने आपणे आश्रममां अथवा बंधमां लई लईए तो 7 ज तत्व थाय छे। तो 7मा तत्वमां आपणे आव्या। हवे एना सूत्र हूँ बोली लઉં છું। બે વખત બોલીશ, બધા ધ્યાનથી સાંભળજો। બધાને સૂત્ર બોલવાના તો હજી બહુ અશુદ્ધ બોલો છો એટલે થોડું થોડું બોલવાની પ્રેક્ટિસ તો કરવી જ પડશે। ઠીક છે। મોહક્ષયાજ જ્ઞાન દર્શના વર્ણાંતરાય, ज्ञान दर्शना वर्णांतराय क्षयाच्च केवलम। मोह क्षयाज ज्ञान दर्शना वर्णांतराय क्षयाच्च केवलम। बंध हेत्व भाव निर्जराभ्याम, बंध हेत्व भाव निर्जराभ्याम। कृत्स्न कर्म क्षयो मोक्षः, कृत्स्न कर्म क्षयो मोक्षः। औपशमिकादि भव्यत्वा भावात् चान्यत्र केवल सम्यक्त्व ज्ञान दर्शन सिद्धत्वेभ्य। औपशमिकादि भव्यत्वा भावात् चान्यत्र केवल सम्यक्त्व ज्ञान दर्शन सिद्धत्वेभ्य। तदनंतर मूर्ध्वं गच्छत्या लोकान्तात्, तदनंतर मूर्ध्वं गच्छत्या लोकान्तात्। पूर्व प्रयोगात् असंगत्वात् बंधछेदात् तथा गति परिणामाच्च तद्गतिः। पूर्व प्रयोगाद संगत्वाद बंधछेदात् तथा गति परिणामाच्च तद्गतिः। क्षेत्र काल गति लिंग तीर्थ चारित्र प्रत्येक बुद्ध बोधित ज्ञानावगाहनांतर संख्याल्प बहुत्वतः साध्या। क्षेत्र काल गति लिंग तीर्थ चारित्र प्रत्येक बुद्ध बोधित ज्ञानावगाहनांतर संख्याल्प बहुत्वतः साध्या। इति 10मोऽध्यायः। हवे पहलो सूत्र छे मोहक्षयाज ज्ञान दर्शना वर्णांतराय क्षयाच्च केवलम। આપણને બધાને ખબર જ છે કે 4 ઘાતી કર્મ છે અને 4 અઘાતી કર્મ છે। 4 ઘાતી કર્મોમાં પણ સૌથી મોટો જે સેનાપતિ કહેવાય એ કયો કર્મ? મોહનીય કર્મ। જ્યારે મોહનીય કર્મ ક્ષય થઈ જાય છે, મોહનીય કર્મના ક્ષય પછી જ ज्ञानावरण दर्शनावरण अने अंतरायनु क्षय थाय। एवं कोई वखत न थाय के पेला ज्ञानावरणनु क्षय थाय
દર્શન આવરણનું, અંતરાયનું અને પછી મોહનું એવું ન થાય. સૌથી પહેલા એકદમ જરૂરી છે મોહનીયનો ક્ષય થઈ જાય. જ્યારે મોહનીયનો ક્ષય થઈ જાય એટલે પછી કોઈ કર્મબંધના કારણો રહેતા નથી. કર્મબંધના કારણ રૂપમાં કોણ છે? મોહનીય છે. મોહનીયના કારણથી જ જ્ઞાનાવરણીયનો પણ બંધ થાય, દર્શનાવરણીયનો પણ બંધ થાય, અંતરાયનો પણ બંધ થાય અને બીજા કર્મોનો બંધ થાય. એટલે સૌથી પહેલા જરૂરી છે કે મોહનીયનો ક્ષય થઈ જાય. અને જ્યારે મોહનીયનો ક્ષય થઈ જાય તો અંતર મુહૂર્તની અંદર જ, કારણ કે કર્મનું એકદમ બંધનું કારણ જ રહેતું નથી અને પછી જે કંઈ છે એની નિર્જરા થઈ જાય, એની નિર્જરા થઈ જાય, એની સાફ સુફી થઈ જાય. એટલે પછી શું થઈ જાય? કેવલમ. પછી કેવલ જ્ઞાન થઈ જાય છે. એટલે આ જરૂરી છે કે એને ક્રમ રાખ્યું છે કે મોહ ક્ષયાજ, એને અલગથી કીધું છે. મોહના ક્ષય પછી કીધું છે જ્ઞાન દર્શનાવરણાંતરાય ક્ષયાત. ક્ષયાત શબ્દ 2 વખત વાપર્યું છે. એક વખત મોહનીય માટે વાપર્યું છે અને બીજી વખત આ 3 કર્મ માટે વાપર્યું છે. એક જ વખત મોહ જ્ઞાન દર્શનાવરણાંતરાય ક્ષયાચ એવું નથી કીધું. ક્ષયાત શબ્દ પહેલા મોહનીય માટે અને પછી 3 કર્મ માટે ક્ષયાત વાપર્યું છે. એનો અર્થ છે કે મોહનીય જરૂરી છે કે પેલા મોહનીયનો ક્ષય થઈ જાય, અને મોહનીયનો ક્ષય થયું એટલે કર્મ બંધન અટકી ગયા. કર્મ બંધન હવે ન થાય. પછી જે રહેલા કર્મ છે એની નિર્જરા થઈ ગઈ. એટલે જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાયનું ક્ષય થઈ ગયું. હવે એ 4 કર્મનું ક્ષય થયા પછી શું થઈ જાય? કેવલ જ્ઞાન. હવે કેવલ જ્ઞાન થઈ ગયું તો એ જ સૂત્રને વધારે ક્લિયર કરવા માટે કે છે કે બંધ હેત્વ ભાવ નિર્જરાભ્યામ. બંધના હેતુનો શું થઈ ગયું? અભાવ થઈ ગયો. બંધના જે હેતુ છે, શું છે બંધના હેતુ? કશા એટલે મોહનીય કર્મ. તો બંધના હેતુનો અભાવ અને નિર્જરાભ્યામ, અને નિર્જરાથી. અને પછી શું કે છે? કૃત્સ્ન કર્મ ક્ષયો મોક્ષ. કૃત્સ્ન સંપૂર્ણ કર્મોનું ક્ષય થઈ જાય તો મોક્ષ થઈ જાય. કૃત્સ્ન કર્મ ક્ષયો મોક્ષ. સાધનાજી મહારાજ, આમાં બંધ હેત્વ ભાવ નિર્જરાભ્યામ, એમાં અભાવ કેવી રીતે આવે? આમાં શબ્દ અભાવ બંધ હેતુ શબ્દ છે. બંધ હેતુ અને ઉની અંદરમાં અ જાય તો સંસ્કૃતનો નિયમ છે કે ઉનો વ થઈ જાય છે. તો હેત્વ થઈ ગયો. બંધ હેત્વ ભાવ, બંધના હેતુનો અભાવ. હવે કૃત્સ્નનો અર્થ છે સંપૂર્ણ. કૃત્સ્નનો અર્થ સંપૂર્ણ. સંપૂર્ણ કર્મનો ક્ષય થઈ જાય પછી મોક્ષ થઈ જાય છે. હવે સિદ્ધ થવા માટે હજી મોક્ષ થઈ ગયો. મોક્ષ થઈ ગયો એટલે બધા કર્મોનું ક્ષય થઈ ગયું. હજી શું છે? આયુ કર્મ છે, નામ કર્મ છે, ગોત્ર કર્મ છે અને વેદનીય કર્મ છે. આ 4 કર્મ હજી બાકી છે. એટલે ઔદયિક ભાવ બાકી છે, ઔપશમિક ભાવ, આ બધા જે ભાવો છે એ બધાનું એટલે એ બાકી નથી. હવે ઔપશમિક ભાવ બાકી નથી, ઔદયિક ભાવ બાકી નથી. ફક્ત કર્મોના કારણથી
જ્ઞાનના માટે તો કેવલ જ્ઞાન થઈ ગયું છે, તો ક્ષયક્ષમ ભાવની તો વાત જ નથી. પણ એ કહે છે કે બધા ભાવો ઔપશમિકાદિ, ઔપશમિકાદિ એટલે ઔપશમિક ભાવ, ક્ષયક્ષમિક ભાવ, ઔદયિક ભાવ, આ ત્રણેય ભાવનો સંપૂર્ણ રૂપથી ક્ષય થઈ જાય, અભાવ થઈ જાય. અને પછી શું થાય? ભવ્યત્વનું પણ, કારણ કે ભવ્યત્વ ભાવ આપણામાં છે અને ભવ્યત્વ ભાવ આ બીજ રૂપે છે. એનું ફળ શું છે? મોક્ષ. ભવ્યત્વનું ફળ મોક્ષ છે. તો હવે બીજ ખતમ થઈ ગયો, વૃક્ષ થઈ ગયો ને, તો બીજ ખતમ થઈ ગયો એટલે મોક્ષ મળી ગયો, તો ભવ્યત્વ ભાવનો પણ અભાવ થઈ ગયો. અને પછી બાકીના જે પારિણામિક ભાવ છે એની અંદરમાં જીવત્વ ભાવ છે, અસ્તિત્વ ભાવ છે, તો એ રહેશે, એનો અભાવ ન થાય. જીવત્વ તો હંમેશા સિદ્ધમાં પણ જીવત્વ છે, આપણામાં પણ જીવત્વ છે, તો જીવત્વ ભાવ રહેશે. એટલે પારિણામિક ભાવમાંથી ફક્ત ભવ્યત્વ ભાવનો અભાવ થાય છે. અને પછી શું રહે છે? કેવલ સમ્યક્ત્વ. ક્ષાયિક ભાવના 9 ભેદ છે ને, ક્ષાયિક ભાવના કેટલા ભેદ છે? 9 ભેદ. હા, 9 ભેદ છે. કયા કયા છે? કેવલ દર્શન, કેવલ જ્ઞાન, ને પાંચ અંતરાયના દાન, લાભ, ભોગ, વીર્ય અને સમ્યક્ત્વ અને ચારિત્ર્ય. બરોબર. તો સમ્યક્ત્વ, એક તો સમ્યક્ત્વ છે, પછી જ્ઞાન દર્શન છે, કેવલ જ્ઞાન, કેવલ સમ્યક્ત્વ, કેવલ જ્ઞાન, કેવલ દર્શન અને સિદ્ધત્વ. સિદ્ધત્વમાં ચારિત્ર આવી ગયું છે, તો સિદ્ધત્વ. એવી રીતે આ 4 ને રાખી દીધા છે. એટલે ક્ષાયિક ભાવનો આપણે અભાવ નથી કહેતા. ક્ષાયિક ભાવના બીજા જે વીર્યાંતરાયના 5 છે એનો અભાવ છે. બાકી 4 જે છે એ તો છે જ. જે સમ્યક ચારિત્ર છે એ સિદ્ધત્વમાં આવી ગયું છે. એટલે એને અહીંયા સૂત્રમાં શું કીધું છે? કેવલ સમ્યક્ત્વ, કેવલ જ્ઞાન, કેવલ દર્શન અને સિદ્ધત્વેભ્ય. અન્યત્ર શબ્દ છે ને સૂત્રની અંદરમાં, અન્યત્રનો અર્થ છે સિવાય. એટલે કેવલ સમ્યક્ત્વ, કેવલ જ્ઞાન, કેવલ દર્શન અને સિદ્ધત્વ સિવાય આ બધા જેટલા પણ ઔપશમિક આદિ ભાવ છે એ બધાનું અભાવ થઈ ગયું. એ ભાવનું અભાવ થઈ ગયું. તો પછી શું થઈ જાય? સિદ્ધ ગતિ પ્રાપ્ત થઈ જાય. સાધનાજી મહારાજ, આપણે પરિણામિક ભાવમાં ભવ્યત્વ લીધું હતું, એ સમજાય છે કે ભવ્યત્વ અભાવ થઈ જાય, પણ પારિણામિક ભાવ તો કાયમ માટે ના હોય, તો ભવ્યત્વ કેમ અભાવ કે છે? આ ભવ્યત્વ સામયિક છે, જેવી રીતે ઔદયિક ભાવ પણ સામયિક છે ને. ઔદયિક ભાવ એવી રીતે ક્ષયક્ષમ ભાવ પણ સામયિક છે. કોઈ વખત હોય, કોઈ વખત ન હોય, ઓછું હોય, વધારે હોય, એવી રીતે પારિણામિક ભાવ છે તો જ્યાં સુધી સિદ્ધત્વ પ્રાપ્ત નથી થતું ત્યાં સુધી રહે છે. બીજ રૂપમાં રહે છે. બીજના બીજત્વમાં આપણે કઈ શંકા ન કરી શકીએ, પણ જ્યારે વૃક્ષ થઈ જાય ત્યારે બીજ મટી જાય છે. એવી જ રીતે ભવ્યત્વ શું છે? આ બીજ રૂપે છે. અને જ્યારે સિદ્ધ ગતિ પ્રાપ્ત થઈ જાય ત્યારે આ ભવ્યત્વ ભાવનો અભાવ થઈ જાય છે. એમ તો અન્યત્રનો અર્થ છે સિવાય. કેવલ સમ્યક્ત્વ, કેવલ જ્ઞાન, કેવલ દર્શન અને સિદ્ધત્વ સિવાયના બધા ક્ષાયિક ભાવનો પણ અભાવ થઈ જાય છે. પછી શું થાય? તદનંતર ઊર્ધ્વમ ગચ્છત્યા લોકાંતાત. જ્યારે આ બધું બંધના હેતુ નષ્ટ થઈ ગયા, નિર્જરા થઈ ગઈ, કૃષ્ણ કર્મનો ક્ષય થઈ ગયો, ઔપશમિક આદિ ભાવ બધા નષ્ટ થઈ ગયા, અભાવ થઈ ગયો બધાનું. પછી શું થાય? તદનંતર ઊર્ધ્વમ ગચ્છત્યા લોકાંતાત. પછી આ આત્મા જ્યારે
આ બધું બંધ હેતુ અને નિર્જરા થઈ ગઈ પછી એ આત્મા શું કરે છે? ઊર્ધ્વમ ગચ્છતિ. તદનંતર એટલે એના પછી ઊર્ધ્વમ એટલે ઉપર દિશામાં, ગચ્છતિ જાય છે. ક્યાં સુધી જાય છે? આ લોકાંતાત, લોકાંત સુધી. કારણ કે ત્યાં ધર્માસ્તિકાય નથી એટલે એની ગતિ નથી. જ્યાં સુધી ધર્માસ્તિકાય છે ત્યાં સુધી આત્મા જાય છે. તો આ પ્રશ્ન થાય છે કે કેમ ઉપર જાય છે? કેમ આડી નથી જતી? કેમ નીચે નથી જતી? કેમ બીજી દિશાઓમાં નથી જતી? તો એનો ઉત્તર આપે છે છઠ્ઠા સૂત્રમાં, પૂર્વ પ્રયોગાદ સંગત્વાત બંધ છેદાત તથા ગતિ પરિણામાચ તદગતિ. 4 કારણો બતાવે છે. એક છે પૂર્વ પ્રયોગાત. તો પૂર્વ પ્રયોગાત એ એમ કે છે કે એક ઉદાહરણ આપે છે કે કુંભાર છે, કુંભારનો ચાક છે. કોઈ વખત તમે જોયું હોય કે કુંભારના ચાકને એ ગતિ આપે છે અને પછી ઘડો બનાવે છે. તો એ ચાકને પેલા હલાવે છે, ખૂબ હલાવે છે, ખૂબ હલાવે છે, દંડથી એને હલાવે છે અને પછી છોડી દે છે. તો એ ચાક શું કરે છે? ફર્યા કરે છે, ફર્યા કરે છે, ફર્યા કરે છે. તો એવી જ રીતે આ જે ગતિ એને સંસારની અંદરમાં હતો અને બંધમાં હતો, તો બંધના કારણથી જે ગતિ એટલે કોઈ વખત ઉપર જાય, કોઈ વખત તિરછો જાય, કોઈ વખત નીચે જાય. એવી રીતે બંધના કારણથી એની ગતિ અલગ અલગ થતી હતી. તો એ ગતિનો જે એના કારણથી જે વેગ મળેલું છે, એ વેગ, એ ગતિ મળેલી છે, એ વેગના કારણથી એ ઉપર જાય છે. તો કે ઉપર જ કેમ જાય છે? તો એનો ઉત્તર આપે છે કે પૂતગલ અને જીવ બેમાં જ ગતિ છે. ધર્માસ્તિકાયમાં ગતિ નથી, અધર્માસ્તિકાયમાં ગતિ નથી, આકાશમાં ગતિ નથી, પણ પૂતગલમાં ગતિ છે અને જીવમાં ગતિ છે. બેમાં જ ગતિ છે. પૂતગલની ગતિ છે નીચે જવાની, એનો સ્વભાવ છે. તમે કોઈ પણ વસ્તુ ઉપર ફેંકો તો એ ક્યાં જાય? નીચે જાય. અને જીવની જે ગતિ છે એ ઉર્ધ્વ ગતિ, એનો સ્વભાવ છે. એમાં આપણે કઈ નથી કરી શકતા, એનો સ્વભાવ છે. આત્માનો સ્વભાવ છે ઉર્ધ્વ ગતિ, પૂતગલનો સ્વભાવ છે અધોગતિ. આ સ્વભાવ છે. બીજું, એ ગતિ કેમ કરે છે? તો બીજું હજી ઉદાહરણ આપે છે કે અસંગતવાદ. હવે સંગ નથી. પૂતગલનું સંગ હતું, કર્મનું સંગ હતું. તો એ સંગના કારણથી આ ઉપર નીચે તીરછો જતો હતો. તો હવે અસંગત એટલે એનો જે કર્મનો સંગ છે એ અસંગ થઈ ગયો, સ્વતંત્ર થઈ ગયો, સ્વતંત્ર થઈ ગયો એના કારણથી. અને ત્રીજું, બંધ છેદાત. જેવી રીતે એ કહે છે કે એક વનસ્પતિ હોય છે, એને આપણે હિન્દીમાં, ગુજરાતીમાં એરંડું કહે છે. તો એક સિંગ હોય છે અને એની અંદરમાં બીજ હોય છે. તો જ્યારે અમુક સમય પછી જ્યારે એ સિંગ પાકી જાય છે તો એ ખુલે છે, અને જેવી ખુલે છે તો એવું ફટાકથી એનો જે બીજ છે ઉપરમાં જાય છે. તો એવી જ રીતે કહે છે કે બંધ છેદાત, બંધનો છેદ હોવાના કારણથી એ ઉપરમાં જાય છે. એટલે અને તથા ગતિ પરિણામાત, તથા ગતિ પરિણામાત એટલે એવી ગતિનો પરિણામ છે. આ આત્માના ગતિનો એવો પરિણામ છે, આત્માના ગતિનો આ સ્વભાવ છે. એટલા માટે તદગતિ, તો એની ગતિ થાય છે. ત્યાં ગયા પછી હજી હવે આગળ ગતિ નથી થતી, લોકાંત સુધી જ ગતિ થાય છે. એના પછી એની ગતિ નથી થતી. અને હવે સિદ્ધ થઈ ગયા, સિદ્ધ થઈ ગયા. હવે આપણે જાણવાનું છે. હવે આ એટલે એક રીતે અહીંયા તત્વાર્થ પૂરું થઈ ગયું છે.
પણ હવે આપણને જાણવું હોય સિદ્ધનું, તો આપણી બુદ્ધિ કેવી રીતે એમાં પ્રવેશ કરી શકે? કારણ કે બધા સિદ્ધાત્માઓ એક સમાન છે, અમૂર્ત છે, દેખાતા નથી. અને એ અમૂર્ત સિદ્ધને આપણને વિચાર કરવું હોય, આપણને થોડા ઘણા પ્રશ્નો હશે, ઘણાને આપણને પ્રશ્ન હોય કે હવે આપણે જઈ શકીએ કે નહીં, આપણે આપણી જે અવગાહના છે એ ઓછી છે, આપણો ક્ષેત્ર છે એ ભરત ક્ષેત્ર છે, અનેક પ્રકારના એવા પ્રશ્ન થઈ શકે છે. ક્ષેત્ર છે, કાલ છે, ગતિ છે, લિંગ છે, તીર્થ છે, ચારિત્ર છે, પ્રત્યેક બુદ્ધ બોધિત છે, જ્ઞાન છે, અવગાહના છે, એવી રીતે આ બધી વસ્તુઓ છે. એના થકી આપણે સિદ્ધ જીવોને જાણી શકીએ છીએ. એના થકી આપણે સિદ્ધ જીવોને જાણી શકીએ છીએ. હવે પહેલું છે ક્ષેત્ર. ક્ષેત્ર, કાલ, ગતિ, લિંગ, તીર્થ, ચારિત્ર, પ્રત્યેક બુદ્ધ બોધિત, જ્ઞાનાવગાહનાંતર, સંખ્યાલ્પ, બહુત્વત, સાધ્યા. 12 પ્રકાર બતાવ્યા છે. ક્ષેત્ર છે, કાલ છે, ગતિ છે, લિંગ છે, તીર્થ છે, ચારિત્ર છે, પ્રત્યેક બુદ્ધ બોધિત છે, જ્ઞાન છે, અવગાહના, અંતર, સંખ્યા, અલ્પ, બહુત્વ. આવી રીતે 12 પ્રકારોથી આપણે સિદ્ધ જીવોને જાણી શકીએ છીએ. હવે ક્ષેત્ર, તો કયા ક્ષેત્રથી સિદ્ધ થવાય છે? પ્રશ્ન છે કે કયા ક્ષેત્રથી સિદ્ધ થવાય? આપણે ભરત ક્ષેત્રમાં છે તો સિદ્ધ થઈ શકીએ છીએ કે નહીં? આ મનુષ્ય ક્ષેત્ર જે છે અઢી દ્વીપ છે, અઢી દ્વીપનું છે, તો કઈ જગ્યાથી સિદ્ધ થવાય? એવો પ્રશ્ન આપણને સ્વાભાવિક થાય. તો એનો ઉત્તર આપે છે કે ક્ષેત્ર જે ભરત ક્ષેત્ર છે એ ભરત ક્ષેત્રથી પણ થઈ શકાય છે, મહાવિદય ક્ષેત્રથી પણ થઈ શકાય છે, અઢી દ્વીપમાં કોઈ પણ ક્ષેત્રથી થઈ શકાય છે, કોઈ પણ ક્ષેત્રથી થઈ શકે. એમ તો ક્ષેત્ર જે છે એ તો સિદ્ધત્વ છે, તો સિદ્ધ જઈને જ સિદ્ધ થાય છે. એટલે આત્મા જ્યારે સિદ્ધ થાય છે તો એની પ્રક્રિયા જે થાય છે ને 3 પ્રકારની પ્રક્રિયા થાય છે. એક તો શરીર છૂટે છે, શરીર છૂટે છે, પછી ગતિ થાય છે, ઉપરમાં ગતિ થાય છે, અને ત્રીજો ત્યાં પહોંચે છે, ત્યાં પહોંચે છે. આ 3 ક્રિયાઓ થાય છે એટલે સિદ્ધ ક્ષેત્ર પહોંચે છે. અહીંયા શરીર છૂટે છે, શરીર છૂટ્યા પછી આત્માની ગતિ થાય, ગતિ થયા પછી એ સિદ્ધ ગતિની પ્રાપ્તિ છે. તો આ 3 ક્રિયા છે. તો 3 ક્રિયામાં કેટલો સમય લાગે? એક સમય. એક સમય તમને બધાને ખબર છે કે આંખની પલક ઝપકે છે એમાં અનંત સમય વ્યતીત થઈ ગયા, અનંત સમય વ્યતીત. તો એક જ સમયની અંદરમાં શરીર છૂટ્યો, ગતિ થઈ અને ગતિ પ્રાપ્ત થઈ, ત્યાં જઈને સિદ્ધ થયા. તો સિદ્ધ ક્યાં થાય છે? તો એક જેને આપણે એવમ ભૂત નય કે નયના જે 7 ભેદ છે, છેલ્લો ભેદ છે એવમ ભૂત નય, એટલે વર્તમાનગ્રાહી જે છે. તો એ દૃષ્ટિથી આપણે જોશું તો વર્તમાનગ્રાહી જે એવમ ભૂત નય છે એ કે છે કે ત્યાં સિદ્ધ થાય છે. એ ક્ષેત્રમાં સિદ્ધ ક્ષેત્રમાં સિદ્ધ થાય છે, સિદ્ધ ક્ષેત્રમાં સિદ્ધ થાય છે. અહીંયા સિદ્ધ નથી થતા, સિદ્ધ ક્ષેત્રમાં સિદ્ધ થાય છે. એક વાત આ છે. પછી ભૂતકાળના દૃષ્ટિથી, એટલે બીજા નયના દૃષ્ટિથી આપણે જોઈએ તો ભરત ક્ષેત્રથી, મહાવિદય ક્ષેત્રથી, અઢી દ્વીપમાં કોઈ પણ ક્ષેત્રથી. અને પછી એમાં કે છે કે સંહરણ, સંહરણ આ એક શબ્દ છે, સંહરણ. એટલે અહીંયા હું બેઠી છું અને કોઈ દેવતા
મને ઉપાડીને મેરુ પર્વતના શિખર ઉપર લઈ જઈને રાખી દે. સમજો કે હું સિદ્ધ થવાની છું, મોક્ષ જવાની છું, સિદ્ધ થવાની છું, અને એ દેવતા મને ત્યાં મેરુ પર્વતના ટોચ ઉપર લઈ જઈને મૂકી દે છે, તો હું ત્યાંથી સિદ્ધ થઈ જઈશ. કદાચ કોઈ દેવતા એવું પણ કરી શકે કે મને લઈ જઈને સમુદ્રમાં કોઈ જહાજ ઉપર મૂકી દે, ત્યાંથી પણ હું સિદ્ધ થઈ શકું. કોઈ દેવતા કોઈ મોટા જંગલમાં ક્યાં ને ક્યાં લઈ જઈને મૂકી દે, ત્યાંથી પણ હું સિદ્ધ થઈ જઈશ. એટલે સિદ્ધનું ક્ષેત્ર જે છે એ મનુષ્ય ક્ષેત્ર અડી કોઈ પણ ક્ષેત્રથી સિદ્ધ થઈ શકે છે. ઠીક. પછી કાલ, કયા કાલમાં સિદ્ધ થાય, કયા કાલમાં સિદ્ધ થાય? તો સિદ્ધનું જે કાલ છે એ આપણે પકડી જ નથી શકતા. સિદ્ધ થવાના કાલને આપણે પકડી જ નથી શકતા. જ્યારે આપણે બોલીએ છીએ સિદ્ધ થયા, ત્યાં તો અનંત સમય વ્યતીત થઈ ગયા, અનંત સમય વ્યતીત થઈ ગયા. એટલે કયો સમય એક્ઝેક્ટ તો કે છે કે અકાલ, કાલ નહીં, કાલાતીત, એનો કોઈ સમય નથી. અને પછી ભૂતકાળના દૃષ્ટિથી આપણે એનો વિચાર કરીએ, એટલે ભૂતકાળ એટલે સિદ્ધ થવાના પહેલાનો સમય. એ દૃષ્ટિથી જો આપણે વિચાર કરીએ તો અવસર્પિણી કાળનો જે ત્રીજો આરો છે, ચોથો આરો છે, ચોથા આરામાં ઉત્પન્ન થયેલા જે પાંચમા આરામાં સિદ્ધ થઈ જાય, તો એવી રીતે એ કાલ આપણે ગણી શકીએ છીએ. એટલે આ બહુ એટલે અંદરમાં જવા જેવું નથી. આ ખાલી એક ક્વેરીઝ હોય આપણી કે આપણે થઈ શકીએ છીએ કે નહીં, અને એક વખત સિદ્ધ થયા તો પછી કેટલી વખત થઈ શકે છે. એટલે એક સિદ્ધ થઈ ગયા પછી કેટલા વાર પછી બીજો સિદ્ધ થાય, પછી કેટલી અવગાહના હોય, આપણે 5 ફીટના છે કે કોઈ 4 ફીટના છે તો એ સિદ્ધ થાય કે નહીં. પછી કોઈ નપુંસક વેદમાં છે, કોઈ સ્ત્રી વેદમાં છે, કોઈ પુરુષ વેદમાં છે, તો એ સિદ્ધ થાય કે નહીં. એવા એવા જે પ્રશ્નો છે એ બધાનું આમાં વિવેચન છે. એટલે ઘણું આમ રસીલાબેન હતા ને ત્યારે આજે ક્લાસમાં નથી, એકદમ માથે હાથ અડાડી દીધું હતું કે પુલાક, બકુશ, કુશી, નિર્ગ્રંથ એ લોકોને કેવી રીતે જોયું. તો એવી જ રીતે આ પણ છે. જે 5 નિર્ગ્રંથોનું અલગ અલગ બતાવ્યું હતું ને, એ કેવી રીતે, તો એવું જ આ પણ છે કે સિદ્ધ કેવી રીતે થાય છે. તો આ થોડું આમ માથાના ઉપર જવા જેવું છે, બહુ ગૂઢ નથી, છતાં પણ થોડું ઘણું સમજવા જેવું છે. પછી લિંગનું થયું કે ભાઈ સ્ત્રીલિંગ, પુરુષલિંગ, નપુંસક લિંગ ભૂતકાળના દૃષ્ટિથી જોઈએ તો એ કોઈ પણ લિંગથી થાય. અને જે એવમ ભૂત નય છે એ કે છે કે કોઈ પણ લિંગથી ન થાય. અલિંગી એટલે એ તો આપણને ખબર જ છે કે જ્યાં સુધી ભાવ લિંગ એટલે જ્યાં સુધી જે લિંગની વાત છે, એટલે આકર્ષણ જે છે ત્યાં સુધી તો સિદ્ધ થવાની કોઈ વાત જ નથી. જ્યારે અલિંગી થઈ જાય ત્યારે જ સિદ્ધ થાય હે ને. અને પછી શરીરના દૃષ્ટિથી કે પુરુષ સિદ્ધ થઈ શકે કે નહીં, સ્ત્રી સિદ્ધ થઈ શકે કે નહીં, નપુંસક સિદ્ધ થઈ શકે કે નહીં. તો એવા ઉદાહરણ છે આપણા શાસ્ત્રોમાં કે જે નપુંસક છે એ પણ મોક્ષે જાય છે, એ પણ સિદ્ધ થાય છે. તો 3 લિંગથી સિદ્ધ થાય. પછી તીર્થ એટલે કે તીર્થંકરનું શાસન, એમાં સિદ્ધ થાય. અતીર્થમાં પણ સિદ્ધ થાય, જેવી રીતે મરુદેવી માતા છે એવી રીતે. પછી ચારિત્ર, તો કયા ચારિત્રથી સિદ્ધ થાય? તો એમ તો નિશ્ચિત છે કે યથાખ્યાત ચારિત્ર. અને જ્યારે સિદ્ધ થાય છે એ સમયમાં તો કોઈ ચારિત્ર નથી,
અચારિત્રી. અચારિત્રી પણ ન કહેવાય, ચારિત્રી પણ ન કહેવાય, એવા સ્થિતિમાં સિદ્ધ થાય છે. અને બાકી યથાખ્યાત ચારિત્ર. અને પરંપરાના દ્રષ્ટિથી લઈએ તો જ્યાં સુધી સામાયિક ચારિત્ર ન હોય ત્યાં સુધી યથાખ્યાત ચારિત્ર કેવી રીતે આવે? એટલે સામાયિક અને પછી ક્રમથી બધા ચારિત્ર લઈ શકીએ આપણે. પછી પ્રત્યેક બુદ્ધ અને બોધિત, એક બે શબ્દો છે. એક પ્રત્યેક બુદ્ધ સિદ્ધાંત, તો પ્રત્યેક બુદ્ધમાં બે ભેદ છે, એક સ્વયં બુદ્ધ અને એક પ્રત્યેક બુદ્ધ. સ્વયં બુદ્ધ જેવી રીતે ભગવાન મહાવીર છે, સ્વયં બુદ્ધ છે. અને પ્રત્યેક બુદ્ધ શું છે કે એ કોઈ વસ્તુને જુએ અને એ જોયા પછી એને વૈરાગ્ય થઈ જાય, એને જ્ઞાન થઈ જાય, તો એ પ્રત્યેક બુદ્ધ કહેવાય. અને બુદ્ધ બોધિત એટલે કે કોઈના ઉપદેશથી બોધ પ્રાપ્ત થાય અને પછી સિદ્ધ થાય. તો એ કે છે કે હા, પ્રત્યેક બુદ્ધ પણ સિદ્ધ થાય, સ્વયં બુદ્ધ પણ સિદ્ધ થાય છે, અને બુદ્ધ બોધિત પણ સિદ્ધ થાય છે. પછી જ્ઞાન, કયા જ્ઞાનથી? તો કેવલ જ્ઞાનથી. એક તો છે કે કેવલ જ્ઞાનથી સિદ્ધ થાય. અને પરંપરાના દ્રષ્ટિથી મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, ઔધિક જ્ઞાન, આ બધા જ્ઞાનથી. પછી અવગાહના, તો 500 ધનુષ્યની અવગાહના. અને અત્યારે આપણી કેટલી અવગાહના છે? તો એટલે એ કે છે, એમ તો કે છે કે કોઈ અવગાહના નહીં. જ્યારે સિદ્ધ થાય છે ત્યારે તમને ખબર હશે કે સિદ્ધ આ આત્માનો સ્વભાવ છે, જે શરીર છે એ શરીરના પ્રમાણે પોતાનું રૂપ ધારણ કરે. એટલે શરીરના આકારમાં આપણી આત્મા હોય છે, ચીટીમાં પણ, હાથીમાં પણ. અત્યારે મારા શરીરમાં જે આત્મા છે, તો મારા શરીર 5 ફીટની આત્મા છે. પણ જ્યારે હું સિદ્ધ થઈ જાઉં તો મારી આત્મા 5 ફીટની ન રહે. એમાંથી 1/4 ભાગ શું થઈ જાય છે? જે પોલાણ છે, જેવી રીતે મોઢું છે, આ આપણે કરીએ તો મોઢામાં પોલાણ છે, કાનમાં પોલાણ છે, આ પેટની અંદરમાં પણ પોલાણ છે. તો એ જે પોલાણ ભાગ એટલે ખાલી જે ભાગ છે એ ઘટ્ટ થઈ જાય, આત્માનું ઘટ્ટ થઈ જાય. તો 3 ગણાનું રહી જાય. અવગાહના આપણી 3 ગણી રહી જાય છે, અને એ અવગાહનામાં સિદ્ધ થાય છે. પછી અંતર, એટલે એક સિદ્ધ થયા પછી બીજો સિદ્ધ ક્યારે થાય? તો પ્રત્યેક સમયમાં પણ થઈ શકે છે, એક સમયના અંતરથી પણ થાય છે, અને 6 મહિનાના અંતરથી પણ થાય છે. એવી રીતે સંખ્યા કેટલા સિદ્ધ થાય? તો એક સમયમાં 108 પણ સિદ્ધ થાય, એક સમયમાં 1 પણ સિદ્ધ થાય છે. પછી પાછું અલ્પ બહુત્વ છે. અલ્પ બહુત્વનું એટલે ક્ષેત્રના દૃષ્ટિથી, કાલના દૃષ્ટિથી, જેટલા પણ દૃષ્ટિ આપણે જોઈ ચૂક્યા છે એમાં, એટલે ક્ષેત્રના દૃષ્ટિથી વધારે છે કે અલ્પ છે, કાલના દૃષ્ટિથી વધારે છે કે અલ્પ છે, લિંગના દૃષ્ટિથી, તીર્થના દૃષ્ટિથી, એવી રીતે અલ્પ બહુત્વ છે. તો એનું વાસ્તવમાં જોઈએ તો કોઈ અર્થ નથી, પણ એવી રીતે આપણે મોક્ષ સુધી પહોંચી ગયા છે. તો હવે આજે મોટા મોટી આ 10મા અધ્યાયને આપણે પૂરું કરી લીધું, અને તત્વાર્થ પણ પૂરું કર્યું. હવે જેવી રીતે આપણે 5મા અધ્યાયની સ્વાધ્યાય કરી, એવી રીતે આપણે પાછી 6ઠા અધ્યાયનું પણ આપણે રિપીટ કરીશું. એમાં હું પ્રશ્ન પૂછું, અથવા તમને પણ જે પ્રશ્ન પૂછવા હોય તો એ પ્રશ્ન પૂછું. તો એવી રીતે આપણે 6ઠા અધ્યાયમાં આવતા સ્વાધ્યાયની કરશું. અત્યારે આજે છે. બધા મજામાં છો? डॉक्टर साहब आप मजे में हैं? आपकी तबीयत कैसी है? ठीक. कमलाजी છે? નથી. અચ્છા, ઠીક. બધા મજામાં છો? જય જિનેન્દ્ર.
જય જિનેન્દ્ર. મથાય મંગલ. સાદા મારી જો. નમો આયર્યાનમ. સુપ્રભાતમાં સાદનાજી મહારાજ સાહેબ. હાજી હા કુમકુમબેન. હજુ પાલિતાણામાં જ. હા પાલિતાણામાં જ છું, પાલિતાણામાં જ છું. મંગલ પાઠ. નમો અરહંતાનમ નમો સિદ્ધાનમ નમો આયર્યાનમ નમો વજ્જાયાનમ નમો લોએ સવ્વસાહુનમ એસો પંચ નમોકારો સવ પાવપનાસનો મંગલાનંચ સવ્વેસિમ પડમમ હવૈ મંગલમ ગુરુદેવ की अज्ञा चत्तारि मंगलम अरहंता मंगलम सिद्धा मंगलम साहु मंगलम केवली पन्नतो धम्मो मंगलम चत्तारि लोगोत्तमा अरहंता लोगोत्तमा सिद्धा लोगोत्तमा साहु लोगोत्तमा केवली पन्नतो धम्मो लोगोत्तमो चत्तारि शरणं प्रवज्जामि अरन्ते शरणं प्रवज्जामि सिद्धे शरणं प्रवज्जामि साहु शरणं प्रवज्जामि केवली पन्नतं धम्मं शरणं प्रवज्जामि। चार शरणा दुख हरणा सुख करना और शरणा नहीं कोई, जो भवि प्राणी आदरे अक्षय अमृतद हो। ओम शांति शांति शांति। तो ये भाई साथे पंडितजी साथे આપણે કરવા